રેડી માતાજી ઓકે 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 સાહેબ તમને ધન્યવાદ દેવાય ને ઓપરેશનમાં જવાનું હતું મને હાવ હાદી કરી દીધી સાહેબ આવી તઈ તો બહુ ઢહડાતી ઉંદરમાં લઈને મને આવ્યા હતા આમ નાખીને ખંભે અહીંયા બે બાજુ લઈને આવ્યા હતા અટાણે બહુ રાહત તમારે તાત્કાલિક કરાવવું જ પડશે કે એમાં તો હાલશે જ નહીં તમારે કે અને કેટલો ખર્ચો કીધો તો नहीं जर्सी करना बस चलो और को भरी जाओ हमारी बाजू जो भक्ति तो करो मां अरे वेला आ गया था બહુ દુખ્યો સાહેબ આ साहब नंबर की खबर पड़ी ઊંડો શ્વાસ લો છોડો ये ઓકે આ તો હારું માતાજી હાલો જો કાઈ નો થાય માં આવે તમને રસોડા મૈયા છો કાઈ થાય દોડવા મડો બા આવે દુખાવો થાય કાઈ નો થાય તમે જોવો જવા દે હે આમ જો ટેન્શન નો લ્યો આમ બિંદાસ હાલો કાઈ નો થાય દુખેવે હે આમ ઝડપી હાલો તો ઝડપી તો નો ઓનલાઈન સાહેબ તાત્કાલિક રેડી માતાજી ઓકે 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 સાહેબ તમને ધન્યવાદ દેવાય ને ઓપરેશનમાં જવાનું હતું મને હાવ હાદી કરી દીધી સાહેબ તમારું કુટુંબ હોય તમને ભગવાન માન્ય અમે હા મેરે પણ અરે બાપ મિત્રો આપણી સાથે અત્યારે ભારતીબેન છે જેઓને L4 L5 માં ખૂબ જ ડિસબલ્જ હતું અને એને ખૂબ જ તકલીફ હતી તો આપણે એને પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને કેવી તકલીફ હતી તલોદરાથી આવ્યા અમે ઈ ક્યાં આવ્યું માંગરોળની બાજુમાં સરસ અને આપને શું તકલીફ હતી મને આ કમર દુખતી હતી પછી આ પગ એક રોકાઈ ગયો તો ગાદી ઘસાતી બધી દુખાવો હતો હવે બહુ સારું છે અમે આવ્યા ત્યારે કઈ રીતે આવ્યા આવી તઈ તો બહુ ઢહડાતી ઉંદરમાં લઈને મને આવ્યા હતા આમ નાખીને ખંભે અહીંયા બે બાજુ લઈને આવ્યા હતા અટાણે બહુ રાહત છે મને
એમ હા પણ તો બધી બહુ સારામાં સારું છે. અને આ કેટલા સમયથી તમને તકલીફ હતી? આ તો 4-5 વર્ષથી હતી, તો એ સારું છે. પ્રભુજી, આપણે માતાજીને કેટલા સમયથી તકલીફ હતી ને તમે ક્યાં બતાવ્યું હતું પેલા ક્યાંય ઓપરેશન અમે તો ઝાઝા ઠેકાણ બતાવ્યું. હે ક્યાંય બતાવ્યું હતું માતાજી? હા, તો જુનાગઢ બતાવ્યું, પછી રાજકોટ બતાવ્યું, બધી આખાઈમાં બતાવી લીધું. કેશોદ બતાવ્યું, માંગરોળ બતાવ્યું, સીલ બતાવ્યું. એક અમદાવાદ નથી ગયા, બાકી બધીમાં. ત્યાં શું કીધું ઓપરેશન કેવું કઈ કરવાનું કઈ કીધું? ઓપરેશન તો એ કે તમારે તાત્કાલિક કરાવવું જ પડશે એ કે. એમાં તો હાલશે જ નહીં તમારે કે. અને પ્રભુ તમે શું કહેશો, માતાજીને કેવી તકલીફ હતી? તકલીફમાં બહુ છે. એમાં પગ આખો રોકાઈ જતો હતો, એને કઈ લોહીની હલનચલન સુયું મારતા તો એને ખબર નહોતી રહેતી કેવું છે, આમ ખબર પડે ન સુયું લાગે એટલે એને બહુ તકલીફ હતી ને હલનચલન નહોતી કરી શકતી, પછી કામે નહોતી કરી શકતી. પછી અમે દવાખાને ગયા તો ત્યાં 1.5 લાખ રૂપિયા ઓપરેશન નું કીધું તો જુનાગઢ ગયા હતા. પછી 2-3 દવાખાને ગયા હતા. 3-4 વર્ષથી આ જ તકલીફ હતી. થોડોક ટાઈમ સારું થઈ જાય, દવા પી ત્યાં સુધી સારું હતું, પાછું હતું એવું. અહીંથી આવીને અમને બહુ સારામાં સારું છે, અત્યારે બધી કામ કરે છે સર. એમ? હા, તમારી મહેરબાની, જો અહીંથી તમારી તકલીફ અમારી દૂર કરી જિંદગી આખર ઓપરેશન વગરની એ પાસે દવા ઇન્જેક્શન વગર ને એમ, તો એ બહુ સારામાં સારું કહેવાય સર. ને તમારે બહુ ધન્યવાદ છે તમારા ટીમ ને તમને ને. તો આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? હા, ઓકે. તમે શું કહેવા માંગશો? બહુ બધા માટે હું તો કહું, જો આવી તકલીફ હોય અહીંયા આવો તો બહુ સારું. ઓપરેશન કર્યા વગરનું સારામાં સારું થાય છે, કારણ કે આપણે કોઈ ખર્ચ નહીં, તમે અહીંયા આવવાનું ને પછી મહિનો દિવસ પાછું આવવાનું દવા વગરનું સર. એના માટે બહુ સારામાં સારું કહેવાય ને. પછી દવા પી ત્યાં સુધી સારું રહે. આ તો તમને એકવાર માલિશ કરે, તમને માલિશ કરો સર કે એમ ચાલો તો બહુ સારામાં સારું થાય છે. થઈ જાય તો આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? હા, ઓકે. એમ? હા. તમારો મોબાઈલ નંબર આપી શકો? હાજી. બોલો. 7622974305 આ મારો કોન્ટેક્ટ નંબર છે. તમે બોલો તો એકવાર. 7329848305. સરસ. લો તો તમને ઘણી વાર છે ને આ માતાજીને જે તકલીફ હતી તો એ બીજા વિડીયોમાં જોવે ને કદાચ તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે તો એને તમે પણ સલાહ આપી શકો? હા, ઓકે. હું સલાહ આપીશ કે ભાઈ નાના ભાઈ કેમ છે. તો અમે 300 કિલોમીટર હેરાન થઈને અહીંયા આવીએ છીએ. હુકમ આપણે ઓપરેશન કર્યા વગરનું સારું થયું એટલે અમે ભલે 400 કિલોમીટર જવું પડે, એના માટે અમે કુરબાન છે. 2 દી ભલે ખોટી થવું પડે, મારો ધંધો ખોટી કરીને હું અહીંયા આવું છું, પણ જિંદગીની એક ઉપાધિ મટી ગઈ છે સર. રેડી થઈ ગયા? તમારો આભાર સર, થેન્ક યુ.